ડિસિઝન લેવું પડે ડાબો પગ પહેલો કરવું લેવું કે જમણું, એક પણ જગ્યા એવી નથી કે જ્યાં તમારી પાસે ડિસિઝન લેવાનો તમારી પર ફોર્સ ના હોય. યુ હેવ ટુ ટેક ડિસિઝન. હમણાં અહીંયા પૂછે કે બાજરીનો રોટલો કે મકાઈ, કોઈ લેવું પડે છે. આવી સ્થિતિ છે લાઈફની. અને એની સામે જો આપણે છોકરાઓને સીધું પ્રીચિંગ કરીએ, આમ એના માટેનો બહુ સરસ શબ્દ છે જીડી, જ્ઞાન દાન. तो सुनो आप लोग को कुछ पता नहीं है, मैं कह रहा हूँ ऐसा करो. तो એના કારણે કેવો સમાજ ઉભો થાય કે દરેક વાતનો પૂછવા. તમને ખબર નહીં હોય, અમે ભણતા ત્યાં સુધી એવું હતું કે દાખલો ખરો તો જ કહેવાય કે જો સાહેબ કે બેન એની પર નજર નાખે. એ જો બીજું કશું ના કરે, ખાલી એમ કરે એટલે તો બસ આવડી ગયો. હવે એ છોકરું એટલું બધું કન્ફર્મેશન માટે આપણી પાસે લટકી રહે, લાઈફમાં પણ એવું થઈ ગયા. પછી કોઈ વાતમાં એને પોતાની પર કોન્ફિડન્ટ ના આવે કે કોઈક બાજુવાળો બહારવાળો ધક્કો મારે કે તું બરાબર છો, તો જ એને એમ લાગે કે હું બરાબર છું. હવે આવી કન્ડિશનમાં તમે એવો વિચાર કરો કે આ બધા જે વિષયો છે એ શું કામ બનાવ્યા હશે. એના નામ કેટલા સરસ છે, સામાજિક વિજ્ઞાન. હવે એવું સરસ નામ હોય, હવે એના વડે શીખવવાનું શું હોય? સામાજિક વિજ્ઞાન જે વ્યક્તિ ખરેખર જે એના ગેરોને બહુ ડિટેલ્સ નહીં જતું, આપણે બધા જઈએ છીએ એટલી બધી, કારણ કે આમના તો એ ક્યાં બધા પણ સામાજિક વિજ્ઞાન અલ્ટિમેટ ભણ્યા હોય પછી તમને સમાજમાં જે થાય છે એને પાછળનું સાયન્સ દેખાવું જોઈએ. જેમ પ્રકાશ સંશ્લેષણ દેખાય છે, વરાળ પાણી અહીંયા હતું ને ઉડી ગયું, કેમ ઉડી ગયું? તો તમને ખબર પડે છે કે ભાઈ હા બાષ્પ થાય છે, આ થાય છે, બધું યુ નો ઓલ અબાઉટ ધ ફિઝિક્સ, કે ફિઝિક્સનો આ રૂલ લાગુ પડે. સમાજમાં બે વ્યક્તિ વચ્ચે લડાઈ થાય છે, તમને ખબર પડે કેમ થાય છે? આપણે તરત શું કરીએ, આનો જ વાંક હશે, પેલાનો જ વાંક હશે. વી ડુ નોટ ફોકસ ઓન ધ સાયન્સ કે આ સાયન્સ છે. સમાજમાં એટલે ઘરમાં પણ બે જણ વચ્ચે લડાઈ થાય તો તમને સાયન્સ દેખાય છે? જો એવું સાયન્સ ન દેખાતું હોય, તમને એડપ્ટ થતા ના આવડતું હોય, તો એનો મતલબ કે તમે સામાજિક વિજ્ઞાનમાં ગાંધીજીએ શું કરેલું, રાજારામ મોહનરાયે શું કરેલું, આમને શું કરેલું, એ બધું જ જાણો છો. બસ એ જાણકારી છે તમારી પાસે. એટલે આ કોના જેવું છે કે હું તમને બધાને ખિસ્સામાં 1-1 કરોડ રૂપિયા ભરી આપું, પછી તમે વાપરવા જાઓ તમને વાપરતા જ નહીં આવડે. તો જાણકારી બધી જ છે, પણ આ ઇન્ફોર્મેશન પર પ્રોસેસ ના થાય અને એવું કરી ના જોઈએ. એક્સપેરિમેન્ટ આમ કરી જોવા જેવું હતું. ગાંધી વિશે સમજ્યા પછી મારે જોવું જોઈએ કે હા આવું થાય તો આવું કરી જોઉં. ગાંધીને તો આમ થયું હતું, મારે કેમ થાય છે? આવું ચકાસીને જો ના જોવા મળે તો એ બધું અધૂરું લાગે. એટલે કોઈ પણ જગ્યા પર આપણે બધાએ જવાનું હોય તો એમાં પહેલી પ્રાઇમરી શરત એ છે કે એ જગ્યા તમારી હોવી જોઈએ. હવે કોઈ પણ જગ્યા, ધારો કે આ જગ્યા છે એ છોકરાઓની ક્યારે બને, એના માટે શું કરવું પડે? ધારો કે આ જે તમારી ઓફિસ છે માત્ર ક્ષેત્રની જેવું છે નથી, તો કેમ એવું કેમ બને કે બધાની થાય? એના માટે શું કરવું પડે? તો એ જગ્યા ઉપર કોઈક એક જે પરફેક્શન, આ પરફેક્શન છે એ ડેમોક્રેસીનો વિરોધી શબ્દ છે. કારણ કે પરફેક્શન છે ને કોઈ એક બ્રેકની ઉપર છે. એ એમ ઈચ્છે કે આનું આમ જ થવું છે, આનું આમ જ થવું છે, આનું આમ જ થવું છે. અને એને જે ડિસાઈડ કર્યું છે એવું ના કરી શકે એ બધા અનફિટ કહેવાય. એને ડિસાઈડ કર્યું એટલા જ લોકો ફિટ કહેવાય. જ્યારે સોસાયટી છે એવી રીતે નથી બનતી. સોસાયટી કેવું છે, મને કે આપણે બધા સાથે મળ્યા અને પછી ખબર પડી જો આવું સુટેબલ છે. એવું જ્યારે આપણે કરવું હોય તો આ બધા વર્ગ એવી વ્યવસ્થાઓ ઊભી થાય એવું બરાબર સહેતુ બોલું છું કે ઊભી કરાય નહીં. જો તમે કોઈ ઊભી કરો છો તો એ પછી ના થાય. તો એ ઊભી કેવી રીતે કરાય? તો તમને નાના એક વસ્તુઓ બનાવી શકો કે ભાઈ આ લોકો સાથે મળીને વાતો કરાય, એવું કરાય. જેમ કે સામાન્ય વર્ગખંડ શું હોય, અવાજ નહીં, વાતો બંધ. શેની વાત કરો એવું થાય છે ને? હું હમણાં તાજુ ભણ્યું છે ને, ચૂપ રહે ભાઈ, હમણાં તું મારી વાત તો હા પણ એટલે પછી પેલા થાય તો તમારી સાંભળી શકો ત્યારે તો તમારી બોલે નહીં, બહુ ચાલે તો પછી બધા છોકરાઓ આવું કરી દેતા હશે તો તમે તમારું ચલાવો. આપણે બધા નહીં મમ્મી ને પપ્પા જોડે જો કોઈ મોટી કથામાં જવાનું થાય તો મમ્મી પપ્પા બેસાડીએ આગળ, આપણે કથા તો હોય જ છીએ. એમ વર્ગખંડોમાં પણ જે કથા ચાલતી હોય એમાં બધા બેઠા હોય પાછળ કે હા બરાબર તમે તમારું કરો બરાબર. એવું ન થાય એના માટે થઈને આવી નાની વ્યવસ્થાઓમાં એમના ડિસિઝન્સ આવે એવું ઊભું કરતા જઈએ
તરત જ જે બીજું ઘાતક પરિબળ દેખાય થાય છે તો પછી કામ કેવું છે? એટલે આપણે એવું સમજવું જોઈએ કે શાળા છે કામ કરવા માટેની જગ્યા નથી. શાળાનું દરેકના એક ફંક્શન હોય ને કે ભાઈ શાળા દવાખાનું શું કરશે? તો કે જે બીમાર થશે એને સાજા કરશે. પોલીસ સ્ટેશન શું કરશે? ગુનો કરશે અને પકડીને સજા કરશે. તો એવરી ઇન્સ્ટિટ્યૂટ હેઝ અ ફંક્શન. તો સ્કૂલનું કામ શું છે? શીખવા દેવું. હવે એને જે શીખવાનું છે તો શીખવાનું મુખ્ય કામ છે. તો હવે આ જો શીખવાનું કરવાનું હોય તો શીખવું ક્રિયાપદ છે એ ક્રિયા કરવાની કોને છે? બધા. શીખવા તો બધા આવે. તો શાળામાં આવે બધા શું કરવા આવે? તો શીખવા આવે. તો શીખવા માટે શેના વડે શીખવાનું? એટલે બધું કરતા કરતા શીખવાનું. આવા બધા પ્રકારના કામ કરે એમાંથી પણ શીખવાનું હોય. આપણા પાસે જે પુસ્તકો હોય એ વાંચીને શીખવા પડે. શું કામ? તો કે કોડિંગ શીખવા માટેની સારામાં સારી ચોપડી છે ને તો પાછી લખેલી જ હશે. અને જે અલ્ટિમેટ નોલેજ હોય, જે અલ્ટિમેટ નોલેજ હું એવું કહું છું કે જે અત્યારે જે તારે કામ પૂરતું કોડિંગ પણ શીખવું, કોડિંગ હા, તો તે શીખ્યું એટલું કોડિંગ પૂરતું છે નથી ને, એનાથી ઉપર પણ કંઈક હશે. તો એ બધા માટે કોણ છે એવો? એવા બધા માટે પણ શીખવું પડે. 21મી સદીના જે છે એમાંથી તો આપણને બેઝિક આવડી શું જવું જોઈએ? તો શીખાય કેવી રીતે? તો એ શીખવાની જે સ્ટાઇલ છે એમાં બધું આવે. વાંચવાનું પણ આવે, વિચારવાનું પણ આવે, કોઈકને જોવાનું પણ આવે, તો યુટ્યુબ મતલબ એવા વિડીયોઝ વડે પણ શીખવાનું આવે, ડિસ્કશન પર શીખવાનું આવે. નેસેસિટી બેઝ. તો મને અત્યારે બીજી માથાકૂટ છોડતો, અત્યારે આટલે જ અટક્યો છો, આનું કહી દેજો પછી તું બીજી વાત જવા દેજે. થાય છે ને આ ઇન્દન સીધું કહેતો હશે તું આને આ ખોટું કર્યું, મને ખબર છે ખોટું કર્યું, તું અત્યારે સોલ્યુશન આવે. તો એ એવું બધું ક્યારે થાય? એવું બધું કરવા માટે થઈને તમને બધાને એક કહું જોઈએ કે ભૂલ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. હવે ભૂલ કરવાની સ્વતંત્રતા એનું ભૂલ એટલે એ હજુ કોઈને આપવાની હોય એવું સાઉન્ડ થાય છે. ખરેખર તો શીખવાનું હોય એની એક અનિવાર્ય શરત છે કે કોઈ માણસ શીખી ક્યારે શકે? જો ભૂલ કરે તો. અને હું અનિવાર્ય શરત કહું છું, જે કોઈ કહેતું હોય મેં કોઈ ભૂલ નહીં કરી તો સોરી, તમે કશું નહીં શીખી. કારણ કે જે તમારી પાસે હતું એનું એ જ રહી ચાલે જ ગયું છે બધું. તમે ભૂલ ક્યારે ના કરો કે તમે કશું ના કરો તો ભૂલ ના કરો. અમે એવું કરીએ છીએ જોક્સ કે કોને કશું ના થાય. એટલે દાખલા તરીકે મને ગુસ્સો આવે, ઈર્ષા આવે, તો આ બધું થાય ને. તો આ બધું આવે છે કે નહીં આવતું? ઈર્ષા આવે છે એટલે હું તો એમ જ મારે ખાલી આ બધું આવે તો આપણે આમ સામાન્ય રીતે દિલ મિલાઈ જઈએ કે મને કેમ આવું થાય. એ તો સારી વાત છે, કારણ કે આપણને બધું આવે છે તો આપણે સેલિબ્રેટ કરવું જોઈએ, કારણ કે આપણે જીવતા છીએ. કારણ કે જે મરી જાય ને આ બધું કશું ના આવે. તો આપણે સજીવ છીએ એનું પહેલું લક્ષણ છે કે આ બધું આપણને આવે છે. અને બીજું સારું લક્ષણ એનું એ જોરદાર એ છે જે આવે છે, જે આવશે એ જશે, એ કશું રહેતું નહીં. કારણ કે ગુસ્સો આવે તો ગુસ્સો જાય, ઈર્ષા આવી તો એ જશે. રહે છે શું? તમે જે છો એ રહો છો. તો તમે તમારી જાત સાથે કેટલો સમય રહી શકો? તો જ્યાં સુધી તમને કોઈ જજ કરનાર ના હોય ત્યાં સુધી તમે રહી શકો. હવે આપણે બધા કેવા આમ સ્કેટર્ડ આમ તેમ બધા બેસી ગયા છીએ અત્યારે, કઈ પ્રશ્ન છે? અહીં આયા પછી કોઈ એવી એટલે આ તો હવે હું પાછો રિવાઇન્ડ કરીને જોઉં છું કે આમ વલસાડ ધરમપુરથી મારા મિત્રો આવવાના હોય તો હું આમ દરવાજો ઉભો રહી જતો. આ તો હવે આવું વિચાર કરું છું કે આવું મારે ના કરવું જોઈએ. એક સામાન્ય રીતે જો સેટઅપ હોય તો કેવું સેટઅપ હોય કે ભાઈ બધા આવવાના છે તો બધું ગોઠવણી કરેલી હોય ને પછી એમાં આવો કે આવકાર કે તો તમે કેવી રીતે બેઠા હો? પછી આનો બર્થડે પેન કોઈ વાર આવીને બર્થડે થયો છે આ શું થઈ ગયું છે આમ, પણ એમ જ હોય જે ઘડીમાં જેમ જીવવાનું હોય એમાં. પછી કોઈએ એવું કર્યું હતું કે ભાઈ આવી રીતે ના બર્થડે બોલે બધા એકવાર બેસી જાઓ, બધા બેઠેલા હોવો જોઈએ તો આમ આમ વર્તુળમાં ઉભા રહી જાઓ, એવું નહોતું. બસ બધાને એકદમ યાદ આવ્યું ને એ બધા છોકરા કહે આમનો બર્થડે નહીં બોલાવવાનું, બોલાવી દો. હવે ક્યારે બોલાવો? તો બધા છોકરા જમીન ઉભા થતા હતા, આમ વાતો કરતા હતા, ચાલ્યું. હવે જો આવું કોઈ જજ ન કરે તમને તો તમે જેવા છો એવા તમે રહો.
હવે આ જેવા છો એવા રહો, એનો સૌથી મોટો ફાયદો શું થાય કે તમને કોઈકની જોડે જીવવામાં દુઃખ છે, પીડાઓ છે, મુશ્કેલીઓ છે, દેખાય જ નહીં. અત્યારે આ તમને બે જોડે બાકી બહુ લડીએ છે. કેટલી લડાઈ કરીએ હે દિવસમાં કેટલી વાર? એક મને મારા ભાઈનો દીકરો ત્યાં સ્કૂલ ગોધરા રહે છે, સ્કૂલ પતી ગઈ છે, તમે આવતું મને કે મને સમજાયું જ નહીં શું કે આ ન્યુઝીલેન્ડ પ્રિન્સી સવારે તાસમાં તો એટલા ખતરનાક રીતે વાત કરતા હતા કે હવે 10-15 દિવસ નહીં બોલે. દાખલા તરીકે શું એટલે બરાબર યાદ નહીં પણ તારા ટાઈમે આવી જવું છે, તું શિક્ષણ સચિવ છું એવું કઈ વાત થઈ. તું શિક્ષણ સચિવ છું, તારે તો ક્લાસરૂમમાં પહેલા આવી જવું જોઈએ ને, એ બીજી બધી માથાકૂટ ના પડવું જોઈએ. એટલું બધું લડ્યા તો એમ લાગ્યું. અને પછી તો કે બપોર તો હસી હસીને કેરીઓ કાપી ખાતી. એટલે એવું ક્યારે થઈ શકે કે જ્યારે બંનેને ખબર હોય કે મેં આજે કર્યું એનો આને વાંધો પડ્યો છે ને, એને મને એ વાત પર ધ્યાન દોર્યું છે. મારા આખા વ્યક્તિત્વનો નકાર નથી, પણ આપણે બધા લોકો આવી રીતે જ જીવ્યા છે કે તમારો ગણિતનો દાખલો ખોટો પડ્યો હોય એટલે જો એનો એક ટીચર જો વિજ્ઞાન ભણાવતો હોય તો તરત જ ધ્યાન કશું નહીં આવે. એટલે ગણિતના એક દાખલાની અંદર રહેલી મુશ્કેલી એ વ્યક્તિની મુશ્કેલી બનાવીને આપણે જોઈએ છીએ. મને પરિમલે કશું કહ્યું તમે આ કર્યું બરાબર ન કર્યું તો પછી મારા માટે અણખામણો પરિમલને વાક્ય પર મારે ધ્યાન નહીં જતું. શેની પર જાય? અને આવું કરતા કરતા આપણે આપણું જગત નાનું કરતા જઈએ છીએ. અને એક્સપેન્ડ કરવું હોય તો આવા થોડાક મોકા આપવા જોઈએ છે. આ બધા થોડાક સેટઅપ બન્યા છે. અને આ સેટઅપ બન્યા છે એટલે એવું નહીં કહેતો કે આવું 20 વર્ષથી આવી વ્યવસ્થામાં સ્કૂલ ચાલે છે, 20 વર્ષ થઈ ગયા છે. આ બધા લોકો એમાંથી શીખ્યા છે જોઈને. જેમાં ગ્રુપ પાડવાનું એમને જે કહ્યું ને કે દરેક ધોરણના 4 ગ્રુપ વહેંચવાના, તે ગયા વર્ષે જે લોકો હતા એ લોકો આવે અને આમની જોડે બેસે, ભાઈ ચાલો તમારા ધોરણના નામ લાવો. એ લોકો તો બધાને ખબર છે કોની શું કેપેસિટી છે, એ જ લોકો ગ્રુપ પાડે. એટલે જેમ પેઢી દર પેઢી આપણે કેટલીક વસ્તુઓ શીખીએ છીએ એમ આ બધી વસ્તુઓ આવતી જાય, પછી એમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય. કેટલીક દેખાદેખી વાળું હોય. આ નવી કેબિનેટ બની એટલે નવી પહેલી કેબિનેટ બેઠી એમાં આપણે બધા શિક્ષકોનો મોબાઈલ ફોન ઓફિસમાં મુકાઈ દઈશું. અત્યાર સુધી નહોતું અમારે. અચ્છા એ હશે એવું એ તો અમે એવું કરતા હતા કે આની પહેલા મેં એવું હતું કે દરેક ટીચર આવે તો અહીંયા બોક્સમાં ફોન મૂકી દીધો હોય. એટલે કોઈ સારી એક્ટિવિટી કેવું થતું ફોટોગ્રાફ લેવો હોય તો વાંધો નથી, એમ એવા પર્પઝ માટે છે. પણ હવે આપણે એવો ડિસિઝન લઈએ તો એવા ધીમે ધીમે બધા જુદા જુદા પ્રકારના ડિસિઝન્સ લેવાતા જાય. એ પણ લેવાતા જાય એવું આમ બરાબર પ્લાન કે એવું નહીં. અને એના પછી પ્રોઝ એન્ડ કોન્સ ખબર પડતી જાય. જેમ આપણે કહ્યું કે સંસદ થાય તો સંસદમાં બધું આવે, બધાની કમ્પ્લેન્સ આવે, ટીચર્સની પણ આવે, એ લોકોની પણ એકબીજા પર આવે ને એકબીજાને બરાબર બૂમ પણ કરી લીધી હોય તે બધી. પણ એ એમને ખબર હોય છે કે આપણે અત્યારે જે કરીએ છીએ આ પ્રોસેસને સરખી કરવાની કોશિશ માટે કરી રહ્યા છીએ, પછી નહીં. જ્યારે આપણે બધાને શું હોય કે પર્સનલ બધું લેવા માંડે. ઇવન જે કોણ જીતે હારેલું કોણ? પ્રમુખભાઈ હારેલું કોણ? ભારતી. હા પણ તો હારી ગઈ ને. તો એટલે તો એમાં એવું ના થઈ આવે કે ભાઈ હવે તો આપણે તો નહીં કે હું તો હારેલો તો તમે તમારે જાતે કરો. એમાં બધા ગુણો ન આવે. એ ક્યારે ના આવે કે આવી પેઢી દર પેઢી શીખ્યા હોય તો. અને પરંપરાગત રીતે જે શીખાય છે, જેને આપણે કલ્ચર કહીએ છીએ ને એ આ છે. આપણે કલ્ચરને કંઈક જુદા ફોન્ટમાં જોઈએ છીએ, જેને વર્ક કલ્ચર કહીએ છીએ. વર્ક કલ્ચર કેવી રીતે આવે કે તમે એક જણે બે જણે શરૂ કર્યું હોય પછી બધા આવે તો એ કલ્ચરમાં ઢળતા જાય. અને ચોક્કસ લેખિત નિયમો કરેલા હોય ત્યારે લોકો એ લેખિત નિયમોનો અંદર ઉલ્લંઘન કરવાના બીજા વસ્તુઓ જોવા માટે. તો એવું કલ્ચર બનાવવું હોય તો આવા નાના નાના મોકાઓ લેતા જઈએ તો આ થઈ શકે, સારું થઈ શકે. ભણાવવા વિશે અમારી પાસે પણ સેમ ટેક્સ્ટબુક છે. પણ ઉપાય એવો કર્યો છે કે બની શકે તેટલી ટેક્સ્ટબુકને લર્નિંગ આઉટકમ સાથે કેટલી વધારે જોડી શકાય તો એવા પ્રયાસ કરીએ. એનું કારણ એ છે કે આમાંથી ધારો કે 1, 2, 4, 5 પ્રશ્નોના જવાબ ના આવે તો એ બહુ મોટી મેટર નથી કરતું, કારણ કે નોલેજ છે. નોલેજ એક્વિઝિશન પછી પણ થઈ શકે, પણ તમારી જે
કેપેસિટી છે કશું વસ્તુ એડપ્ટ કરવાની, કશું વસ્તુ શીખી લેવાની, તો એ કેપેસિટી બિલ્ડઅપ કરવા માટે આ બધા વિષયો હોય. જેમાં આપણે ટેટની બધી આપણે એક્ઝામ આપો તો એમાં પૂછાય કે ભારતની રાજધાની ક્યાં છે, તો આપણે એમ થાય કે પીએસઆઈ બનીને મારે ભારતની રાજધાની યાદ રાખવાની થાય આપણને મનમાં કે તો કઈ રીતે પૂછે કઈ જજો એટલે ગૂગલમાં. તો એવું શું કામ કરાવતા હોય કે ભાઈ તમારું ડિસિઝન મેકિંગ કેટલું છે, પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાની સ્કિલ કેટલી છે, ટાઈમ એલોટ થયો છે, ટાઈમમાં કામ કરવાની ક્ષમતા કેટલી તમે દર્શાવી શકો છો, અવેર કેટલા છો, એવું બધું ચકાસવા તો વસ્તુ તો જોઈએ ને. જેમ આપણે આ મળ્યા તો ડિસ્કસ કરવાનો તો મુદ્દો જોઈએ ને. હવે કશું ડિસ્કસ કરવાનો મુદ્દો ના હોય તો શું કરીએ? એટલે ભલે વાતો કરવા મળવું છે તો પણ આપણે એકબીજાને કોલ કર્યો પછી કે ખાલી આ વસ્તુ કરી જજો ટ્રાયલ, જેને તમે કોઈ દિવસ ઘણા વખતથી કોલ નહીં કર્યો, 2-3 વર્ષથી 4 વર્ષથી 5 વર્ષથી કામ વગર નથી કર્યો, કામથી કર્યો તો ચાલે, અને એને કોલ કરવાનો અને પછી પૂછવાનું, જે પૂછવું હોય પૂછવાનું, વાત કરવાની, પછી ફૂટી જવાનું. તો પેલાની દશા કેવી આવે, ફરી કોલ કરશે કશું કામ નથી કરશું જ નહીં, ખાલી આ વસ્તુ જેમ માની જ નથી શકાતું, એ અંદર અંદર ઉતરે જ નહીં. અવસ્થા કોઈ કોલ કરે તો એવી જે અવસ્થાઓ છે તો અવસ્થા મળવાના. તો આવા બધા બહાનાઓ છે, આપણા સામાજિક વિજ્ઞાન કે ગુજરાતી કે અંગ્રેજી આ બધા બહાનાઓ છે. એ બહાનાઓ હેઠળ આપણે બધા જીવતા શીખીએ, નવું શીખતા શીખીએ, નવું શીખીએ તો ખરું પણ નવું શીખતા શીખીએ. અને એવું કરવા માટે થઈને જે એવું આમ જનરલ સ્ટેટમેન્ટ તરીકે બોલી દઉં છું, બની શકે કે ઘણી બધી જગ્યાએ થતું પણ મને જે વધારે મિસિંગ દેખાય છે એક્રોસ ધ સ્ટેટ જ નહીં કન્ટ્રી, અને એ છે કે આપણે બધા જે પ્રવૃત્તિ કે જે પ્રક્રિયા બધી પસાર થઈ પછી રિફ્લેક્શન નહીં કરતા, કોઈ વિચાર નહીં કરવાનો, બસ ગણિત દાખલો શરૂ કરો, ગણિત દાખલો પૂરો થઈ ગયો, તમે ગણી કાઢો, ખતમ કરો. પણ એની પર જે આપણે રિફ્લેક્ટ થવું જોઈએ, કારણ કે તમને કહ્યું કે ભાઈ બહુ સારી શાળા હોય તો ગ્રુપ વર્ક આપે, ભાઈ ગ્રુપમાં બેસો ને થોડી ચર્ચા કરો અને જવાબ લાવો, પણ પછી એની પર રિફ્લેક્શન થવું એ સૌથી અગત્યનું છે. રિફ્લેક્શન થાય તો જ આપણને આપણે કેવી રીતે શીખીએ છીએ એ સમજણ પડે. આપણા બધાની એક લર્નિંગ પેટર્ન છે, બેઝિક 3 તો બધાની હોય કે કોઈ જોઈને શીખે, કોઈ વાંચીને શીખે, કોઈ એવું કશું કરીને શીખે. આપણા બધાની હોય જ છે. અમારાથી ઘણા બધાને એવું હશે કે એક પાનું આપે તો વાંચી ના શકે, યાર હું વિડીયો જોઈ લઈશ. અને કોઈ કેમ કે મારે વિડીયોની જો કશું નહીં, હું તો જાતે ટ્રાયલ મારું. જેમ કે મને પોતાને મેં કમ્પ્યુટર લાઈફમાં જોયું જ નહોતું, આમ પડ્યો નહોતો. છાપામાં જાહેરાત આવી 1996-97 ની આજુબાજુ છાપામાં જાહેરાત આવી અને ત્યાંથી ઓર્ડર કરેલો અને પેલો ઘેરાઈ ફિટ કરીને જતો રહ્યો. હવે એને બેઝિક વસ્તુ કરી 6 મહિને એવી મને ખબર પડી કે રોજ જે સીડી પ્લેયર નાખીને મારા પપ્પાને ભજન સંભળાવું છું ને અંદર સેવ થાય. 6 મહિને ખબર પડી એટલે આ તો સેવ, કારણ કે કશું જ ખબર નહોતી. એટલે ધારો કે મારી લર્નિંગ પેટર્ન એવી છે કે હું એક્સપેરિમેન્ટ આમ કર્યું. એવી દરેકની પોતપોતાની એક પેટર્ન હોય. તો આવા બધાના અનુભવો અપાય છે. તો આ શીખી શું જવાનું હોય કે કશું શીખવાની આપણી શું રીત છે. તો જાતે તારે વિચાર કરવાનો કે હું મને 10 દિવસ પહેલા તું સોફ્ટ ટાર્ગેટ છો, અત્યારે તું ચિંતા કરે તો મદદ કેમ કહેવામાં કારણ કે એટલા માટે કે આ બધાને નહીં શીખે ચાલશે તું શીખી જા, તો આ બધા કરતા આગળ નીકળી શકે આપણે. તો તને 15 દિવસ પહેલા કશું નતું આવતું અને તું આજે તને આવડી, એ તો બધા દેખાશે, આને પણ દેખાશે, બધાને આને આ નતું આવતું આવડી. તારે શેની પર વિચાર કરવાનો, પણ આવડ્યું કેવી રીતે આવડ્યું કહેવાય. મને છે ને પહેલી વાર અમને કહ્યું તું આ કરી દેજો, એટલે હું એવું કરવા બેઠો, પછી મને ના આવડ્યું. પછી મેં આને પૂછ્યું એને આટલું કર્યું, પછી મેં આવું કર્યું પણ એમાં બરાબર ના થયું, એના પછી મેં આવું કર્યું. તો હું કેવી રીતે શીખ્યો એ વાતને ફરી યાદ કરવી, એવું જ્યારે વારંવાર થાય પછી આપણને આપણી પેટર્ન પડે. અને પછી જ્યારે આપણી સામે કામ આવે ને ત્યારે આપણે બીજું બધું છોડી દઈએ અને આપણને ખબર છે કે 1 2 3 4 આ 4 પગથિયાં હું કરું મને આવડી જાય. એવા પેટર્ન્સ આપણી અંદરની આપણા દરેકની હોય છે, એ શોધી લેવી એ એટલીસ્ટ પ્રાથમિક શાળાનું મુખ્ય કામ છે કે આપણે બધાને શીખવાનું છે કેવી રીતે થાય છે. એવું રિફ્લેક્શનનો પાર્ટ જે છે એ કરાવવાનો. અને આવું બધું કરાવતી વખતે દરેક શિક્ષક પ્લાન તો કરે જ છે આ બધું,
આમ ડેઇલી પ્લાનિંગ છે એ મુંબઈ બોમ્બે એક્ટનો કિસ્સો છે કે દરેક શિક્ષકે વર્ગમાં જતા પહેલા એકદમ ટેટ જોખમ છે ટી ફોર ટેટ. તો એવું કરે તો છે પણ પછી વર્ગમાં જાય ત્યાર પછી બધું હવા હવાઈ, કારણ કે 3 સ્થિતિ હોય છે વર્ગખંડમાં પ્રવેશતા પહેલાની જુદી જુદી સ્થિતિઓ, વર્ગખંડમાં ગયા પછીની ચેલેન્જીસ જુદી હોય, વર્ગખંડ પછીની ચેલેન્જીસ પણ જુદી હોય. મેં હમણાં થોડા ઉદાહરણ આપ્યા અમને કે તમે ગમે તેવું પ્લાન કરીને આવ્યા, તમે વર્ગમાં ક્યાં તો પછી મન્યો ઉભો થાય કે કન્યો મારે એ તમારા પ્લાનિંગનો હિસ્સો ના હોય. તો તમે તરત જ તમે મન્યો કરી છોડો, હું તમને ગાંધીજીની વાત લઈને આવ્યો. પેલા લોકોને એમ પેલા કન્યાનું કંઈક કરો. ગાંધીજી વાળું નથી અમારે. હમણાં એમાં જવાહરલાલ નહેરુ ગાંધીજીને વાત મંગલ પાંડે એમાં રસ નહીં. અત્યારે અમારે હવે આટલું બધું ચાલતું હોય તો તમને શું થાય? તમે હદપ્રત થવા કોઈ પણ માણસ થઈ જાય એટલે પછી ધીમે ધીમે ટેવ પડવા મળે કે જવા દે તો જેમ થવાનું થવા દે. તો એટલે આવી રીતે ક્લાસને નેવિગેટ કરે તો એના માટેનું પ્લાનિંગ પણ એટલું સિમ્પલ રાખવાનું કે જે ઘણીવાર આમ જે બધા નહીં હોતા કે જે તમે સ્ટાર્ટઅપ જે બીજા સ્ટાર્ટઅપ વાળા જોયા ને કોઈ કોન્ફરન્સીસમાં ગયા ને તો એ લોકો પીપીટી જોરદાર હોય અને પછી જો આ ડિઝાઇનર ખાલી અમે આમ ફેરવીએ તો આવી દેખાય. તો એ તો આપણા વાળો કે આપણે એ જ કરીને બેસી જ ગયો હોય, ફાઇનલ જ હોય પણ એની પર આમ બરાબર આમ છોટું પડે. તો એવી બધા મહત્વ કરતા પણ એટલું સિમ્પલ હોય કે જે દરેક વ્યક્તિ જોઈ શકે મારો વર્ગખંડ કેવો થવા જઈ રહ્યો છે. એટલે એ પ્લાન હોય અને પ્લાનિંગ છે કોઈ દિવસ એક્શન ના હોય. પ્લાન કરવા માટે એવું એ છે કે આપણું એક્શન આવી દિશામાં હશે એવું દેખાય, પછી અંદર જઈને ગમે એટલા બદલાવ આવે તો નેવિગેટર એ કામ કરે કે ભાઈ ક્લાસરૂમ અને ટીચર બંનેનો ટોન સેટ થઈ જાય. જો આપણે આટલું કરવાનું છે તો પેલાને સતત યાદ રહે, આ લોકોને પણ યાદ રહે કે આવું કરવાનું છે, આવું કરવાનું છે. હવે આવું આપણે એની જોડે શેરિંગ નથી કરતા. પછી જે છેલ્લે બેઠા હોય છે હાર્દિક જેવા, નહીં હાર્દિક તારું કેટલી વાર પેલી નીચે વાળી સ્માઇલિંગ નામ આવ્યું છે? આશરે તોય 20 વાર આવી ગયું છે. એટલે હવે આપણે શું કર્યું કે કોગ્નેટિવ કે ભાઈ આમાં બૌદ્ધિક રીતે આપણે આ કરવાનું છે બધું કરાવી દીધું. પણ જે લોકો કોઈ ઇમોશનમાં હોય એ દિવસે તો એમને ઇમોશન કેપ્ચર કરવાની આપણી પાસે કોઈ, એટલે એ લોકો વર્ગખંડમાં આવે છે ને પાછા જાય છે એ બંને એમને કોઈ ફરક પડતો નથી. એમને એવું લાગતું નથી કે આ ટીચરે આપણને નોટિસ કરે, અને જ્યારે કોઈને નોટિસ ના કરે એટલે ગમે તેવું ધામો કરે. મારે શું એક્સરે મશીન છે એટલે હવે એમને શું થાય કે તમારે અહીંયા કેવું કે હા તમે બહુ સરસ અને સેલિબ્રેશન પર આમ નાની નાના જે વિંગ્સ હોય આપણી ક્લાસરૂમની એ એટલે હા તમારા બધા માટે ખાસ કે આપણા ટીચર્સ શું આપે છે આપણને, જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ આપે છે. તમે જે પણ સ્કૂલમાં જાઓ અને તમે જોયું હોય ગયા વખતે આ છોકરો બરાબર નહોતો વાંચતો અથવા તો એને જવાબ આપવા બધા નહોતો આવતો, એના બદલે એને જો થોડો જવાબ આપે બીજી વાર જાવ ત્યારે તો તમે સેલિબ્રેટ કર્યું. હજુ બીજા બધા બાળકોની કમ્પેરિઝનમાં હજુ નથી જ કરતો અને એવું કમ્પેર કર્યા વગર એઝ ઇટ ઇઝ એ પોતાની જગ્યાએથી જેટલો પ્લસ થયો છે એ સેલિબ્રેટ ના કરો તો પછી ટીચર્સને કેમ કે ખબર પડે કે મારે આ કરવાનું હોય. આપણે જો સેલિબ્રેશન હોય તો જો છે આમાં તમે શું કરો આ સેલિબ્રેશન કહે છે. અચ્છા આપણે પાછું બીજું શું મુશ્કેલી પડે ખબર, વ્યક્તિઓની પ્રશંસા પર ઉતરી જાય કે અમર પરિમલ એટલે 1 નંબરનો ટીચર, એટલે તમે પરિમલને 1 નંબરનો કહો સારું છે, પરિમલને પ્રેરણા મળી બરાબર, પણ તમે બીજા 20 ને ડિમોટિવેટ કર્યા તો કરાય તો પરિમલ આ જે અને આ બરાબર છોકરાઓમાં આવું જ હોય. તમે આને કહો છો કે આ મારો સુપર હીરો છે, આ સુપર હીરો છે, બાકીના બધા when you choose one side તો બીજી પોઈન્ટ છે જ. એના બદલે જો આ બધું પ્રેક્ટિસનો વિષય પણ જો થઈ શકે એટલી પ્રક્રિયાઓ વિશે વાત કરો. પ્રશંસા કરવી હોય તોય કરાય. આમ સેલિબ્રેશનમાં કે જોયું આજે આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ સહેજ કે ભાઈ ક્ષેત્રેશની બર્થડેના સેલિબ્રેશન થયા તો હું
હું એવું ના કહું કે વાહ ભારતી તારા જેટલું જોરદાર કોઈ નહીં કે જેણે યાદ કર્યું કે આપણે કોઈ આવવાના એમનો બર્થડે છે તો આપણે સેલિબ્રેટ કરવું જોઈએ, એવું કહેવાને બદલે હું કહું કે જ્યારે આનું રિફ્લેક્શન કરવાનું થાય અને હું કહું કે સારું કહેવાય કે કોઈ વ્યક્તિ આવે છે એમનો બર્થડે છે એવું તમને ખબર પડ્યા પછી તરત જ તમે ગયા, એમનું નામ પૂછી એમનું બર્થડે કાર્ડ બનાવ્યું અને એવા ઓછા સમયની અંદર પણ તમે એમને ગમે એમના મિત્રો સાથે મળીને વાતચીત થઈ શકે એવું કર્યું. બરાબર છે. હું આ બોલું ત્યારે પછી છોકરાઓને ફરી આવી કોઈ ઘટના આવે ત્યારે એની પર ધ્યાન જાય. એ ધ્યાન ભારતી ઉપર કે કોઈ એક વ્યક્તિ પર નથી રહેતું, પ્રક્રિયા પર રહે છે. અને આપણે બધાએ એ પ્રોસેસીસ છે એ લાઈફ છે. લાઈફની એક આખી જુદી જુદી ક્રિયાઓના સમૂહ તરીકે પ્રોસેસ ચાલુ હોય તો આપણે આવું સેલિબ્રેટ કરવાનું કરવું જોઈએ. બાકી તો હવે આયા એ બધા સેલિબ્રેશન મેં તો કરી લીધું છે. એકાદ પુરાણે ખોલી have any question તમને એવું લાગતું હોય કે આવું હજુ કરી શકો તો હું કેમ કરું, એવું કંઈ પણ લાગતું હોય તમને એવું ફીલ થતું હોય કે છોકરાઓ વગર વાત કરવી છે તો પણ થઈ શકશે. એટલે છોકરાઓ હોય તો કંઈ એવું મને લાગશે ત્યારે હું કહીશ કે હું છોકરાઓ પછી વાત કરીશ. પણ હા, એક ગ્રામોત્સવ વિશે ગામની હિસ્ટ્રી થઈ ગઈ છે વાત બરાબર થોડીક કહીએ બધી. તો મહીસાગર નદી છે અહીંયા, એમાં પૂર આવ્યું હતું 73 or 4 અને એ પૂર એટલું મોટું હતું કે જે અહીંયા જે મુખ્ય ગામ છે નદી સર એ આખું ડૂબાણમાં ગયું અને એટલું વહેણ આખું બંધાઈ ગયું હતું કે સરકારને લાગ્યું કે હવે આ નદી હવે આ રીતે જ વહેશે, આમ પાછી નહીં જાય. આ થોડો ઊંચાણવાળો વિસ્તાર હતો અહીંયા, એટલે બધા લોકો અહીંયા રહી શકે એવું ગામ બનાવ્યું. પછી પેલું પાણી ઉતરી જાય એટલે વેચાણી દરેકને પોતાની જે જમીન હોય એના સાથે લગાવ હોય એટલે બધા લોકો અહીં રહેવાના આવે. કેટલાક લોકો આવે કે જેમની પાસે ત્યાં કંઈ એવું સ્થાપિત કહેવાય કશું હતું એ બધા રહેવા આવે. પછી જુદા એક્રોસ કન્ટ્રી મતલબ મહારાષ્ટ્ર, યુપી, ભાવનગર, બોટાદ, હવે ડાંગથી પણ કાલે ડાંગી સાંભળી ડાંગી એવી રીતે બધા જુદી જુદી જગ્યાએથી લોકો આવીને વસ્યા. શરૂઆતમાં શું હોય કે એ બધા વસેલા એટલા માટે ખુલ્લી જમીન પડેલી હતી, બધા એમ જ જગ્યાઓ પડેલી હતી એ ચલી બધા રહેતા શીખ્યા ને વ્યવસાયો પણ બધાના જુદા જુદા જ હોય એટલે એકબીજાને ઓળખવાનું પણ કોઈ કારણ નથી. આપણે બધા અત્યારે જ્યાં પણ રહેતા હોઈએ, હવે સિટી એરિયા છે જુદો મુદ્દો છે કે સિટીમાં આપણે ના અજાણ્યા માણસની બાજુમાં રહી શકીએ, પણ તમે હું વાત કરું છું 76, 77, 8 ની આજુબાજુમાં તો પણ ઓળખતા ન હોય. તો બધાના કલ્ચર પણ મતલબ હોળી હોય તો હોળીના પણ ઉજવવાની રીતો જુદી એવું છે કે બધાને જે રાજસ્થાનની આવેલી હોળી જુદી હોય, બોટાદ, ભાવનગર, રાજકોટ, અહીંયા આણંદ પાસે હોય છે સાઉથની, તો બધાનું જુદું હોય. તો અમે એક કાર્યક્રમ અહીંયા સ્કૂલમાં કરતા હતા તો ગામ એકવાર અમને પ્રસ્તાવ મૂક્યો કે આ બધું ગામમાં કરીએ તો પછી ગામના ઉત્સવ તરીકે એક દિવસ નક્કી થાય વર્ષમાં એકવાર, જેની તિથિ નક્કી થાય. મોટાભાગે અમે ટ્રાય કરીએ છીએ કે અમાસના દાડે અમે જાહેર કરીએ. અમે ખાલી જોશી વિદ્યા કરીએ છીએ, બાકી બધું કામ કરે છે. તો હવે આ તારીખે આપણે ગ્રામોત્સવ છે તો એમાં શું હોય કે બધા આખો દિવસ બધા રંગોળી પુરાય, જમવાનું બનાવે, બધા જે દીકરીઓ પ્રણાવી દીધેલી છે બધી આવે એમના છોકરાઓ સાથે આવે, એકબીજાને મળે ને આખો દિવસ એવી રીતે ચાલે. સાંજે અમે બધા એટલે છોકરાઓને ત્યાં કલ્ચરલ બધા પ્રોગ્રામ્સ ચાલે રાતે ગામની વચ્ચે બધા 1000-2000 પબ્લિક બેઠું હોય. અને હવે તો એવું થઈ ગયું છે આજુબાજુ ગામમાંથી પણ બરાબર પબ્લિક આવે તો બધા ફળિયા પેકો પેક હોય અને કલ્ચરલ પ્રોગ્રામ થાય, છોકરાઓ કરે, વાતચીતો થાય, ગામમાં શું થયું, સારું થયું, આ થયું, જે પણ વાતો હોય એમ રાત્રે 1-1:30 વાગ્યા સુધી ચાલે, બધા એકબીજાને મળે અને પછી મોડી રાત સુધી બધું ચાલી જાય, છૂટા પડે. આ ગ્રામોત્સવ છે જે ગામનો નવા ગામનો ઉત્સવ છે. એ અમને એવું લાગે છે કે અમને બધાને નજીક લાવવામાં એનો પણ બહુ મોટો ફાળો છે બધી રીતે, ઘણી બધી રીતે. કે એવા પ્રકારનું કામ, કારણ કે આમાં શું થાય કે અમારો પણ એક રોલ છે એમાં, આ ઉત્સવમાં અમારો પણ એક રોલ છે. તો એના કારણે ગામ ને સ્કૂલ એવા 2 યુનિટના બદલે એક યુનિટ જેવું જ ના લાગે તમને. એટલે તમે ગામની કોઈ પણ પ્રિમાઇસીસમાં ગમે ત્યારે જઈ શકો, મતલબ કોઈકને ઘેરથી કશું લાવવું હોય તો પૂછવા રહેવાનું નહીં,
તો લાવવાનું જ હોય ને એમ. એવું જ સ્કૂલ માટે પણ કે સ્કૂલની ચાવી અહીંયા ગામમાં જ રહે એટલે એવો પણ. અને અહીંયા તમે ધારો કે અત્યારે આવે એટલે તમે વેકેશનમાં આવો ને અમારે આવવાની જરૂર ના પડે. અમને બધા જે હોય આવી તમે સ્કૂલમાં આવું તો છે બધું એ બધું જ કહે તમને બરાબર. તમને કોઈ વધારે પ્રશ્ન રહ્યો હોય તો કહો. એવું બંને પ્રકારનું જે આપવું જે થયું તો એ ગ્રામોત્સવના કારણે પણ ફરક પડી શકે. હું આ ખાલી જસ્ટ એટલા માટે કહું છું કે કોઈ જગ્યાએ સ્કોપ દેખાય, કારણ કે તમે જે પણ કરો છો એ છેલ્લે તો સમાજ માટેની વસ્તુ છે. આપણે બધા પણ એનો હિસ્સો છે. તો આવી રીતે જીવતા શીખવાને પણ એક એંગલ આવે. ટેકનોલોજીને પણ અમને જબરજસ્ત અનુભવ છે. અમારી ટેકનોલોજી શરૂ થયેલી બ્લુ મેજિક બોક્સથી. એની પહેલાં કેલ્ક્યુલેટર છે ને અમે અહીંયા પકડતા દિવાલ પર, અને ત્યારે અમને લાગતું કે અમને બહુ અચ્છા કરતો હોય ને. કોઈ છોકરી 5 પાણીપુરી એક સાથે થઈ જાય તો મને બહુ ખાઈ અમને એ કરીને એવું જ લાગતું હતું કે આ જો ખર આપણે કેવું ઇનોવેશન કર્યું. પછી ટેપ રેકોર્ડર ખરીદ્યું હતું, બ્લુ કલરનું મજા આવતી કે એમાં ક્રિકેટની કોમેન્ટ્રી રેકોર્ડ કરવાની, છોકરાઓને એના પરથી કોમ્પ્રિહેન્શન કરવાનું. મને હજુ એટલા માટે બરાબર યાદ છે કે વાય ધીસ કોલાવેરી સોંગ આવ્યું હતું, એના માટે મેં અંગ્રેજી ભણ્યું. હા, તો એ ટેપ રેકોર્ડમાં ટેપ પછી વાય ધીસ 4-5 વાર સંભળાવવાનું. તો એવા કરે. પછી ટીવી નિરંતર શિક્ષણવાળા ભાઈ ટીવી લઈને આવ્યા. પછી તો ટીવી મજા આવે તો અચાનક આમ ચાલતું હોય પછી અવાજ પોઝ કરી દેવાનો, બોલો શું બોલ્યો છે નાયક, આ શું બોલતા હશે. તો એવા બધા કામ કરતા કરતા પછી અચાનક એક દિવસે આવા ખતરા કારણ કે બ્લોગ બનાવ્યો. ખાલી અમે તો કઈ અમને ખબર નહોતી. પછી એના પછીની 5મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીએ ટીવી પર કીધું કે ભાઈ સરકારની આવી બધી વેબસાઇટ્સ છે, અપડેટ થાય ના થાય પણ શિક્ષકો શું કરી શકે જોવું હોય. નવા રીતે પ્રાથમિક શાળાનો બ્લોગ જોવો, હું જોઉં છું કેવો નિયમિત રીતે અપડેટ થાય છે જુઓ. ત્યાર પછી અમને ખબર પડી એટલે આ તો સિરિયસ કામ છે લે. એમ જ સમજતા હતા કે કોણ જોતું હશે. પછી બધા જોવા તો શરૂ થયો. બધા જે પણ કરતા હોય એવું લખતા હતા. એટલે પછી વિદેશથી ને ફોન આવે તો થોડી વાર લાગે કોઈ ફિરકી લે છે થોડા કોઈ આમ બ્લોગ એટલે શું હોય તો અત્યારે આટલું બધું એકદમ નોર્મલ લાગે છે. આપણું કહું છું 2007ની વાત છે તો એમ બનાવી દીધો હતો. અને અમે કઈ એવું અમે આવું કશું કર્યું છે હવે અસર અમને ક્યારેય થયો નહીં. અમને પછી બીજા કોઈ કાંઈ કરાઈ જાય તો ખબર પડી કેમ. અને પછી એના આધાર પર થોડું નિયમિત લખાય એટલે બાયોસ્કોપ નામનું એ મેગેઝિન શરૂ કર્યું. 2010માં શરૂ કર્યું જે હજુ ચાલુ છે. એમ કરતા કરતા એકવાર 2016માં કદાચ 16 હશે નહીં, હા 16માં અહીંયા ભોપાલ મોકલ્યું તો ત્યાં જે બધા આઈસીટી જે કામ કરતા હોય ટેકનોલોજી વાળું કામ, તો એ બધા સ્કૂલ્સના બધા હેડ એટલે એ સ્કૂલ તો બધી પ્રાઇવેટથી મળીને બધા પ્રકારની છે. ટૂંકમાં અભિષેક બચ્ચનને ભણ્યા છે બધા સ્કૂલ્સના પ્રિન્સિપાલ્સ બધા આવ્યા હતા, 300 જણ આખા ભારતમાં. એ બધા બેઠા ને બધા એક આવીને ત્યાં પ્રેઝન્ટેશન કરે. ત્યાં મોટો થિયેટર જેવું હતું. એમાં અમારી સ્કૂલ છે એ આવી રીતે અમારે એક બટન પણ નહીં દબાવવાનું, આખી સ્કૂલ ઓટોમેટિક છે. અને એવા સોફ્ટવેર્સ બતાવે છે. મેં એમ કીધું આવું તો એક સોફ્ટવેર આપણે છે જ નહીં. મને નામે ત્યાં જઈને ખબર પડી. ઇવન જીઓજી પર મને ક્યાં ખબર પડી. એટલે તમે વિચાર કરો કે 2017માં મારું આઈસીટીનું નોલેજ કેટલું જોરદાર છે. પછી એ બધી વાત કરી એટલે અચ્છા હું છે તો હું તો લેપટોપ એટલું લઈ, હું તો પેન ડ્રાઈવમાં મારે પીપીટી લઈ ગયો. મેં બાજુવાળાને કીધું ને બધી જોઈ લેવા દે જોયું ને પછી ના પછી કે અચ્છા તમારી યુટ્યુબ ચેનલ છે ને. ત્યાં સુધી મને ખબર નથી યુટ્યુબ અમે તો યુટ્યુબ પર વિડીયો અપલોડ કરતા હતા. શું કઈ અપલોડ કરતા હતા કે બ્લોગ ઉપર હેવી ના થઈ જાય તો યુટ્યુબની લિંક નાખ. બસ આ મારું ઉદ્દેશ્ય. અમે યુટ્યુબની ચેનલ બનાવી છે અમને ખબર નથી શું નામ છે. મેં કીધું જુઓ એ છે એટલે મેં ખોલી દીધો વિડીયો. આ નામ છે બરાબર. ઓ 50,000 સબસ્ક્રાઈબર છે. એ શું હોય એટલે તમને નહીં ખબર. અરે તમે થાકી ગયા, અમારા સબસ્ક્રાઈબર વધારે થાકી ગયા, તમારા 50,000 તમને ખબર નહીં ખબર. પછી વ્યૂઝ જોઈએ, કરોડોનો વ્યૂઝ છે ને આ બધા વિડીયોઝ ના. અમે તો બધા જોવા જ નહીં ગયા પણ. એટલે ધીસ ઇઝ હાઉ વી ડીલ વિથ ધ થિંગ્સ. તો ત્યારે ખબર પડી. પછી એમાંથી 10 જણને નેશનલ એવોર્ડ ફોર યુઝ ઓફ આઈસીટી આપવામાં આવ્યા હતા. એમાંથી પ્રેઝન્ટેશનના હતા, થોડી વસ્તુ તરીકેના હતા.
મારું પ્રેઝન્ટેશન આ તમને આપ્યું હતું, તમે સ્કૂલની અંદર એક ટેપ રેકોર્ડર છે, એક ટીવી છે, અમે એક બ્લોગ બનાવ્યો છે, અમારે એક ફેસબુક એકાઉન્ટ છે. એટલો બધો ગર્વથી કહેવાનું મને જો કે તે વખતે ફેસબુક એકાઉન્ટ હોવું એટલે અહીંયા બધું નવું લાગતું કે સરકારી પ્રાથમિક શાળાનું, પણ પેલા લોકો જે લઈને આવેલા એની આગળ તો અમે મતલબ પણ તોય આપણે બીજું હોય ના હોય કોન્ફિડન્ટ તો હોય પછી બીજા એક ગુજરાતના આવેલા તો કહેતા ગુજરાતની આબરૂ લાગે એક કઈ સોફ્ટવેરની તો વાત જ ના કરી. અમે કરી હતી તો પેલું વિડીયો એડિટિંગનું કયું વાપરતો હતો સોફ્ટવેર વિવા બસ હું બોલ્યો હતો અરે કે એ તો સોફ્ટવેર કહેવાય. અમે વિડીયો એડિટ કરવા માટે અમે તે વખતે છોકરાઓ રોજે રોજ આવી ના શકે તો શું કરતા હતા કે જે પાનું આજે ભણાયું હોય કારણ કે એક પોએમ છે અમે વંચાવડાય તો આપણને ખબર જ હોય કે તે વખતે 10-15 નહીં આવ્યા એટલે આમ ઉપર વિડીયો રાખવાનું પાના પર અને એક પોએમ આખી વાંચી જવાની એટલે વિવામાં આપણું એડિટ કરીને સરખું કરી આલેલી એ બી કોઈ કે એપી કે આલેલી હતી એટલે અને એપી કે આલી તારે થઈ ખબર હતી કોણ શું થાય તો કે ડાયરેક્ટ થશે ઇન્સ્ટોલ એટલે કરી દે એ મેં હું બોલ્યો નતો ત્યારે સોફ્ટવેર કહેવાય ને કઈ વાંધો થયું પછી એક દિવસ મેલ ચેક કરેલો સ્કૂલના એમાં ખબર પડી કે આઈસીટી એવોર્ડ મળવાની એટલે એ તે દિવસે મને સમજાયું કે જે તમારા બ્રેઇનમાં થાય છે એ શિક્ષણ છે એના માટે જે આ બીજું બધું તો એના માટેનું કામ છે. એ પછી ત્યાં એવોર્ડ લેવા ગયો ત્યારે ખબર પડી મને શું કામ આપે એવું જ હતું કે ભાઈ આમાં તો કે રાષ્ટ્રપતિ એવોર્ડ આપે કે તમે નેશનલ એવોર્ડ લીધો શેની આવ્યો તો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અહીંયા એને જ ખબર નહીં એટલે આ તમને ઇન્સિડન્ટ કહેવાનું કારણ એટલું છે કે આવું છે પણ એટલે એના પછી પણ કંઈ તમને એવું લાગતું હોય કે અમે બહુ સુધારો કર્યો છે તો એ નથી કર્યો. હજુ મને કેટલી બધી વેબસાઇટ્સ નહીં ખબર કે જે દરેક પ્રિન્સિપલને ખબર હોવી જોઈએ, જે અખિલને ખબર છે એટલી મને નહીં ખબર, એવી તમે ગોપાલને બહુ નહીં ખબર પણ અમને એક ટીમ બચ્ચાઓને ગામને વાલીઓને બધા સાથે અમને એટલી ખબર પડે છે કે આ બધા જેટલું જીવે ને મસ્ત મજાથી આનંદથી જીવે. એવું લાગે છે કે જીવનનો છેલ્લો ગોલ બધું જ કરવાનો છેલ્લો ગોલ તો એ છે કે તમે પ્રસન્ન રહેતા હોવો જોઈએ, મજામાં રહેતા હોવો જોઈએ. ખાલી કહેવાનું આ વાર્તા છે.